આજે આપણા ભુજ સિટી ટ્રાફિકના પીએસઆઈ રાજપૂત આ લોકો પાસેથી પોલીસ ખાતા પાસે દારૂ નથી પકડાતું, ડ્રગ્સ નથી પકડાતું. શું પકડાય છે ખબર છે? બકાલાવાળાની લારીઓ. શરમ આવી જોઈએ પોલીસને કે 70-80 વર્ષની એક મહિલાને એક પુરુષ પીએસઆઈ ધક્કા મારીને ગાડીમાં બેસાડે છે. આ સત્તા નથી પોલીસ પાસે, છતાંય પણ પોલીસ સત્તાના ગુરુરમાં આ ભૂંડ ભાજપની સરકારમાં ઘણી જગ્યાએ જોયું છે ને આજે આપણે આ ભુજમાં જોયું. શરમ આવી જોઈએ પોલીસ તંત્રને, ખરેખર શરમ આવી જોઈએ એસપી સાહેબ આપને કે આપની પોલીસ શું કરી રહી છે. રેન્જ આઈજી સાહેબ, બહુ નામ સાંભળ્યું છે તમારું. મહેરબાની કરી અને આવા જે પીએસઆઈ છે જે કાયદાને હાથમાં લે છે એને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરો. કચ્છ મિત્રમાં 29 તારીખના કલેક્ટર શ્રીના જાહેરનામાનો લેખ આવેલો. એનામાં લખેલું છે કે લારી ગલ્લાવાળાને હેરાન નહીં કરતા, છતાંય પણ નગરપાલિકાના કહેવાથી પોલીસ અને સિટી ટ્રાફિકના પીએસઆઈ બળ જબરદસ્તી પૂર્વક માલસામાનને નુકસાન કરે છે. સાથે સાથે મહિલાઓને પકડીને મહિલાઓને હાથ લગાવવાનો અધિકાર પોલીસને નથી, છતાંય પણ આ પીએસઆઈ એ મહિલાઓને પકડી અને ગાડીમાં નાખે છે, ઠૂંસે છે એમ કહેવાય. શરમ આવી જોઈએ પોલીસ તંત્રને અને શરમ આવી જોઈએ કચ્છના નેતાઓને જે રોજનું કમાઈને ખાય છે એ લોકોને હેરાન કરો છો. તમારા ભાજપવાળા દબાણ કરીને બેઠા છે, હટાવો એને. ક્યારે હટાવો છો એને? કેટલી ગૌચર દબાણ કરી બેઠા છે તમારા ભાજપવાળા, ક્યારે હટાવશો એ દબાણ? મારી વિનંતી છે એસપી સાહેબ આપને કે તાત્કાલિક ધોરણે પીએસઆઈ રાજપૂતને સસ્પેન્ડ કરવામાં આવે, એમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. અને કલેક્ટર શ્રી અને નગરપાલિકાને પણ વિનંતી કરું છું હવે કે મહેરબાની કરી અને આ લોકોને એક વ્યવસ્થિત જગ્યા આપો જ્યાં કને ધંધો કરી શકે. રોજનું કમાઈને રોજનું ખાવાવાળા લોકો છે.